મહેમાન ને રોડ ઉપર લાવી નાખ્યા છે આપણે જો આમ મહેમાન બધાને સપોર્ટ ના હે હા જો રેડી રાઈટ હું તમે આવ્યા ને પછી ચા બનાવી એવું છે તપે લડી આવો હે ગમે લઈને આવ્યા એવું થયું ને એવું પ્રસાદી લઈ લીધી હા ઘણો સમય થઈ ગયો કા આવડતું નહીં તોય ખાવી એને ફોન કરી કેવું જોરું બીયાવી સી તો વાટે ન બી ફુખડ સવા હાવ ફુખડ રાવની શાક તૈયાર બે ભાઈનું શાક લાવો એક કાજુ પનીરનું છે ને એક સ્પેશિયલ છે અને જો ભાઈ બધા તો મહેમાન ને બધા બેસી જાય ખાવા મહેમાન ને કઈ ને આને હું રાવું છે પણ ઈ હું ને મારે હું છે પણ મને હોવા દેતા નહીં એવી જગ્યાએ જવાના છે એવી જગ્યાએ જવાના છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને ભાઈ કૌશિકભાઈની ઘરેથી નીકળી જશે અને હવે અમારે જવાનું છે લાલજીભાઈની નેની ઘરે અને કોટડા જવાનું છે અને આજનો વ્લોગમાં તો છે ને ભાઈ ફૂલ મજા આવવાની છે એટલે બહુ મજા આવશે વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો અને અત્યારે અમે કામ ઉભા છે એમ જો રોડ ઉપર આ વેજોદરીની સીમ કેવાય ને હા વેજોદરી હા કેમ પણ લોકેશન કેમ છે કાઈ નથી ઓ ભાઈ હા એમ એટલે બધા કઈ રોડ ઉપર ઉભા રહી ગયા છે મહેમાન ને રોડ ઉપર લાવી નાખ્યા છે આપણે જો આમ મહેમાન થોડા કેવા મહેમાન સાચી વાત છે એવું કઈ હોય ને ભાઈ સુરત થી આવેલા એટલે આપણે તો મહેમાન જ કેવા પડે એમ કા એટલે તમારા બધાને સપોર્ટ ના હે હા જો રેડી રાઈટ હું ઘરના કહેવાય પણ બેન છે ઈ. હા લ્યો તો તમારા ભાઈ હા બસ તો સવાલ જ નથી ને ઈ જ આપને ગમે છે વિભાગ પાડી દીધા ભાઈ મહેમાન તરીકે નહીં આજે નહીં કાલે નહીં હા એમ તો જો ભાઈ એવું છે રસ્તા પર ઉભા રહી ગયા છે અને હે ને ભાઈ લોકેશન છે ભાઈ એક નંબરનું જોવા કાંઈ ઘટે જ નહીં ભાઈ મજા આવે એવું હોય એટલે અહીંયા ઘડી પર ઉભા રહી ગયા ફોટા બોટા એકાદ બે પાડી અને હવે ભાગું ને હાલો હાલો દર્શન કરવા જવા છે હા અને લાલજીભાઈ ઘરે આંટો મારવા હા ભાઈ એવું છે જો કોટડાઈ જવાનું છે લાલજીભાઈ ઘેરે જવાનું છે તો હવે ને ભાઈ મોડું આવડે ને પાછું થાય છે હવે એમ કહીજો ને મારી ઘરે આ લોકોને લઈ જવા છે કે નથી લઈ જવા નહીં મારે ઘેર નહીં લઈ જાવ નહીં ખબર છે ને ઠેલા ને બેલા ને બધું ના પીડ્યું હોય ઘેરે આવશે તેને કાં જાય મારે આમ જો ભાઈ ને જો મારે ત્યાં ઊભું રહેવું ને ગાડીમાં હા સારું હાલો તો હવે ભાઈ ધીમે ધીમે હાલવા મળી હજી અમારે ઘણું બધું આખું જવાનું છે 15-20 કિલોમીટર હજી કોટડાની થાય છે અહીંથી તો નીકળીએ હવે ફટાફટ તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી જશે લાલજીભાઈની ઘેરે અને લાલજીભાઈની ઘેરે આવી અને હજી તો આવ્યા હતા તો એને મેં ફોન કર્યો સવારમાં ઠેઠ મેં કીધું તમે આવી છીએ તો ચા બનાવી ઠેકો કેવો ચા હાસો બોલ સવારનો નહીં ત્યારે જ બનાવો તમે આવ્યા ને પછી બનાવો નહીં સવારનો હે હાસો બોલ દૂધ લઈ આવીને રાખ્યું હતું બાકી તમે આવ્યા ને પછી ચા બનાવી એવું છે તપે લડી આવો જગ્યા તો જ આ હા એ સંબંધી એ વાત સાચી તમે જો ભાઈ તો ભાઈ ચા આવી ગયો છે બસ લે બસ 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 લાલભાઈ બહુ સાફ ભાઈ ઓ ભાઈ તો ભાઈ તો બધા સાફ એવો મીઠા છે આપણે પી લઈએ ચા તો ભાઈ હે ને ચા પાણી પીને બેઠા છીએ અને હે ને હું તો લાલભાઈ ઘરે હે ને ઘણી વાર આવી ગયો ઓલી હે ને પહેલી વાર છે ફર્સ્ટ ટાઈમ કોઈ લાવ્યા જ હે નથી ઘરે મેં કીધું તમને ઠપકો કઈક લઈ જાવ પછી કઈ તો આવી નહીં એવું એમ વાત નથી ભાઈ હું તો એને કહેતો જ હોય કે જવાનું ને આવવાનું પણ હે એને હે ટાઈમ ન હોય જરીએ તમે ભેળો ભાઈ ક્યારે એટલે વખત હું એને કહું તમે આને લાવો એને લાવો એને લાવો આજ લાવ્યા અહીંયા મહેમાન આવ્યા ને તેને ઘરે ન લાવો એમ નહીં તો આ તો ફાયદા રૂપી કેવું કે અમે લઈને આવ્યા એવું થયું ને એવું જ થયું. એવું ને હું લઈને આવ્યો કે આ નકર રાત નો રોકાતે કે તમે લઈને આવ્યા ને એટલે આ રાત રોકાણ સાચી વાત છે તો જો હવે બધા બેઠા છે અને હવે અમારે જવું છે ઊંચા કોટડા તો ભાઈ આપણે પગે લાગવા જવું છે કે તો લઈ જઈએ આપણે અહીંયા આવ્યા તો એક જગ્યાએ તો લઈ જઈએ તો કાલાલભાઈ હા લઈ જવા જ પડે ને હા અને મારા ભાઈ તો આમ ત્યાં રંબા મીરા હે એ જો હા એ એટલા આટા મારે એ કારણ કે ગામમાં રહેલા હોય કે એ હંધે રખડતા હોય, આટા મારતા હોય. આ બેન ને એને હંધી નવીન નવીન લાગે હંધાઈ ને હારો હાલો હવે જાવું ને હાલો તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા ચાવનમાના ધામમાં હાલો સાહેબ દર્શન કરવા માતાજીના દર્શન કરી લઈને હા એના આશીર્વાદ છે ને એ જ મેન છે આપણું હા બરોબર છે એની સિવાય ખોટું તો જો હા દર્શન કરી લઈએ હા બધા જાય ભાઈ મસ્ત મજાના દર્શન કરી આવીએ અહીંયા મારા ઉભાઈની રેડી થઈ ગયા છે પ્રસાદી લઈ લીધી હા ઘણો સમય થઈ ગયો કા હા એ બને આવી ગયા એવું હે ભાઈ હારો હાલો દર્શન કરી આવીએ
તો ફેમિલી માતાજીના દર્શન કરી લીધા છે અને હાલાવે હેલો આમ દર્શન કરીને હાલા હા અને ભાઈ એકજટ મંદિરની સામે ત્યાં આપણે હે ને મિત્રની શોપ છે કેમ બસ હો મજામાં હા ભાઈ જો અહીંયા હંધી વસ્તુ તમને મળી જાય પ્રસાદી શ્રીફળ ને એવું બધી વસ્તુ તો ભાઈની શોપે આવજો નીચેથી ખોટા ન લેતા અહીંયા આવી લઈ લેજો ભાઈની દુકાને લીધા આવી જાવ મંદિરની સામે. હા મંદિરની એકજટ સામે છે ભાઈ મંદિર છે એની એકજટ સામે જ છે ભાઈ આ બાજુ શોપ તો આવજો બધાય પ્રસાદી ને એવું ગમે વસ્તુ લેવું હોય ને તો નીચે લીન ન આવતા અહીં માથે આવી લેજો તો ફાઇનલી ભાઈ દર્શન કરીને બધા તો એવા છે હાલો હવે મેં ના હા સુપર હાલો હવે નીકળશું ને ઘરે ઘરે જઈ હાલો ડાયરેક્ટ ઘરે ભાઈ દેવું વાગી જાય ને અહીંયા હા અમારા ભાઈ તો આમ આમ જોતો ઈ અમે ભાઈ હારો હાલો તો ભાઈ હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે બહુ અહીંયા તો મજા આવી ગઈ પણ આમ હે ને મોડું થઈ ગયું છે હજી અમે ઘરે ને પૂછ્યા 1 વાગી ગયો ને તોય તો ફેમિલી ઘરે ભાગતા હે ને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ તે અમારા ખાસ મિત્ર ભાઈ અમારા અહીંયા હે ને મેગી ને એવું બધું બનાવે છે આવજો બધે મેગી ખાવા હા એટલે મસ્ત મેગી બનાવી દે ભાઈ જોરદાર અને મંદિરની હાવ હે ને ભાઈ બાજુમાં જ છે એના ખાસ મિત્ર છે ભાઈ પ્રમોશન ન કરતો પણ મારા ખાસ ભાઈબંધ છે એટલે આવજો બધાય અને જોરદાર હે ભાઈ સમજ્યું અને અહીં તો નાળિયેરનો થડો છે મેગી છે એવું બધું છે ભાઈ તો ફેમિલી અમારે જોઈએ જો બે ભરો મેગી ખાવા મીડા અત્યંત બને ખાવા મીડા અહીંયા અમારા ઉ ભાઈ ખાવા મીડા આવડતું નહીં હે તોય ખાવી એને મેળ આવી ગયો નથી તો ભાઈ હે ને નીકળતા હતી તો આ બે ભરોની મેગી ખાવી ને તો પછી જો મેગી લઈ દીધી મેગી ખાય છે અમારે ઉ ભાઈ ખાવું તો ભાઈ જો ઘડીક વાર હવે અહીં પાછા ઊભું રહેવું પડશે હવે પછી ઘડી ખમીને પછી જાય તો ફાઇનલી ભાઈ ઘરે પૂગી જાય ને અમારી બેન ને જો ખાઈ લીધું બેન એવું કે નાખ્યું હા એવું છે બધું જો ભાઈ ફાઇનલી છે ને ભાઈ ઘરે પૂગી જશે પૂગી જાય ને બધે આટા મારીને બે આટોમાં અને એક્ઝેક્ટ કાલે ટાઈમે આવ્યો હતો ને હા એ ટાઈમે પાછા પહોંચી ગયા. પાછા અહીં પૂગી જાય ને એ ટાઈમે હા યા હા, પછી તમે હારે હોય એમાં પછી કઈ ઘટે હા એમાં આપણે વાટે કોઈ નહીં રહ્યું જલપાબેન ને કોઈ વાટે નહીં રહ્યું. કોઈ નહીં આવે ભૂખડ બધાય ભૂખડ ફોન કરી કેવું જો ને બી આવી સી એમ તો વાટે ન બી ભૂખડ સવા હાવ ભૂખડ રાવની કા દીદી કમા ઢીંગલો ચલો ભાઈ બધા અહીં ખાઈ લીધેલું છે અમે હવે બાકી છે તો આગળ છે ને ફટાફટ જમવાનું બનાવી નાખીએ ને પછી એને અમે ખાઈ લઈએ તો ફાઇનલી છે ને ભાઈ રોટલી બનવા મળી છે સ્પેશિયલ હા 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 બને ખાવું એટલે બનાવવું તો પડે જ હા હા બનાવીને હાલે નો હાલે બને નાખ ખાલી ખાઈ બનાવવું જ પડશે ને હા રોટલી તો બનાવી નાખે ભાઈ અને હું જાઉં કે આગળ છે ને મસ્ત રેડી શાક લઈ આવું આગળ તે તો ભાઈબંધને ફોન કરી દીધો છે હોટલે આગળ બનાવી રાખે છે તો હું લઈ આવું ફટાફટ અને પછી ખાઈ લઈ રોટલી બની જાય ને રોટલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે ગામમાંથી લઈ આવ્યા હતા શાક તૈયાર 2 ભાઈનું શાક લાવો એક કાજુ પનીરનું છે ને એક સ્પેશિયલ છે તો ભાઈ મસ્ત મજાનું આપી દીધું છે જમવાનું મંચુરિયન મેં લેતો એવું છે સલાડ રોટલા રોટલી એ બધું રોટલી ને ભાઈ ઘેરે બનાવી કારણ કે ભાઈ એ ભાઈબંધ છે ને રોટલી બનાવવાવાળા એ ના હતા નહીં એટલે પછી છે ને રોટલી ઘેરે બનાવવી પડી તો હે ને ફળ મસ્ત મજાની રોટલી બનાવી નાખીએ રોટલો બનાવી નાખ્યો હોય રોટલા રે ભાવે ને રોટલા રે સલાડ ને બધું આપી દીધું છે કાં હા વો હંદો આપ દે હંદો ખામડા ગોઠવી દે હા જો આ ગોઠવે બધે ડીશ હોય ગોઠવી દે મંચુરિયન ગોઠવી દે એવું બધું ગોઠવી દીધું છે આગળ બોલાવી મહેમાનને ખાવા તો ફેમિલી અમારા આવું ભાઈ ને હે ને જો પગમાં કાંટો વાગ્યો છે એ હું તને આગળ કાઢી દઉં હો એમાં હે ને આમે વાગ્યો બેયમાં વાગ્યા ઓછો કાંટામાં જાય ને ભાઈ અને જો ભાઈ બધે તો મહેમાનને બધે બેસી જાય ખાવા મહેમાન નહીં ભાઈ અને જમવા તો બેહી ગયા પણ તમે કેટલું લઈ આવ્યા આમ જો તો કાં હે મંચુરિયમ લાવ્યા પંજાબીના 2 શાક ને યાર એમાં શું છે? ગતિ હોય કાંઈ નહીં પણ અમે નહીં કરીએ કેવો યાર હવે કાંઈ નહીં આ સામાન્ય હવે શાક ને રોટલી છે બીજું કાંઈ વસ્તુ નહીં એ છે ને હા તો કઈ ધ્યાન જ નથી દેતી. કાંઈ નહીં લાગ ચિંતા બેન ને કાં મંચુરિયમ ભાવે ને તને મંચુરિયમ હે હા આવું પણ હું કર્યો મેં હતી કાંઈ નહીં શાકે તૈયાર લાવ્યા કાંઈ બનાવ્યું નહીં ઘેરે ન કરે એમ થાય એ કાંઈક બનાવ્યું છે એમ તો જો ભાઈ જમવાનું આપી દીધું છે મસ્ત હાલો હવે જમી લઈએ તો ફાઇનલ એમ મસ્ત મજાનું ખાઈ લીધું છે ખાઈને પછી અહીંયા હે ને ભાણા ધોવાનું શરૂ થઈ ગયું છે હા મોટે વાત પડે ને ખાઈને થોડી હેઠળ મૂકે તો કુતરા નીંદરા હાથ શકે ને તો અંદર સાટી દે એનો હાલ લાગે તો હવે ભાણા ધોવા મીડા છે અહીંયા બધા ઉટકાવા મીડા છે અને ઓલા ડબલાને તો યુઝ થઈ ગયો આમ શાક લેવાની ડબલું તો યુઝ કેવું કરે આમ
ઉટકી નાખવાનું હોય હે ઉટકી નાખવાનું હોય ઉટકીને પછી હે ને એમાં હે ને એમાં આ ઓલો રાખ ને હાબુ ને એવું નાખીને પછી ડૂસો બનાવીને પછી ભાણા ને એવું ધોવાનું એવો પ્લાન બનાવી નાખે એમાં હાબુ નાખવાનું બનાવ સડો હા 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 જો આવા એવડા પ્લાન જ બધા ઉષા હોય ભાઈ આમ હે પછી એને શું કરવાનું કાંઈ કામ તો આવે નહીં હા હા હે તો હાબુમાં આવે ને કામ એમ હા હા એ વાત છે હારો હારો ભાણા ઉટકી નાખ હા તો ફેમિલી અત્યારે તો આપણે ઘેરે તો પૂગી જાય હવે અને હવે હે ને ભાઈ અહીંથી ને અમારે બીજે જવા નહીં પણ એ હે ને તમને નેક્સ્ટ વિડીયોની અંદર ખબર પડશે માથું વરાવું માથું વળાવું હા માથું તો વળાવેલું છે હવે માથું વરાવે ને જે આવી ને એમ હવે કાં જઈ આવું એમ ફરવા તો એકદમ લઈ જાવ ના હા તો વરાવો બીજો વિડીયો છે ને ભાઈ બહુ આને પછી જે વિડીયો છે ને એ બહુ મસ્ત આવવાનો હોય એવી જગ્યાએ જવાના છે એવી જગ્યાએ જવાના છે મને ને ખબર આમ જો અમારે ભાઈ આટા મારે છે અને ઓલી માથું વળાવે છે અહીંયા હા હા નાખી દો લે એને તેલ નાખવું છે જે કરવા જવું નથી હા હા એને હોવાની ખબર ન પડતી હોવાની ને પડતી નહીં તને પડે તેને પડે પડે હા એને તો પડે પણ એને હોવું નહીં અને હોવું છે પણ એને હોવા દેવો ને એવું કઈ ને આને હુરાવું છે પણ એ હુવું ને મારે હુવું છે પણ મને હુવા દેતા નહીં હા લ્યો હા તો હુઈ દાદા જો મારા ભાઈ માથું વળાવે છે અને હવે હે ને ભાઈ આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.